સુરતની પુણાની હોટલમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં મા દીકરો કૂટણખાનું ચલાવતા હતા. એએચટીયુએ રેડ કરી. આઈમાતા ચોકના અભિલાષા હાઇટ્સમાંથી 6 યુવતીને છોડાવાઈ, 3 ગ્રાહક પકડાયા. 8 મહિના પહેલા પણ આ જ સ્થળેથી સેક્સ રેકેટ પકડી 10 યુવતીઓને છોડાવાઈ હતી. શહેરના પૂર્ણ આઈમાતા ચોક પાસે અભિલાષા હાઇટ્સમાં 5 દુકાનોનું ડેઈલીનું 5000 ભાડું આપી જેનિત હોટેલ બનાવી મસાજ અને સ્પાની આડમાં 1000 રૂપિયામાં ચાલતા સેક્સ રેકેટનો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સોમવારે બપોરે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે મહિલા અને 3 ગ્રાહકોને પકડી પાડ્યા છે, જ્યારે દુકાનોના માલિક, હોટેલના સંચાલકનો પુત્ર સહિત 3ને વોન્ટેડ જાહેર કર્યા છે. આ કૂટણખાનું મા દીકરા ચલાવતા હતા. હોટેલમાંથી 21,000ની રોકડ, 8 કોન્ડોમ અને 35,000ના 3 મોબાઈલ સહિત 56,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. હોટેલમાંથી 6 યુવતીને પોલીસે મુક્ત કરાવી છે. આ હોટલમાં છેલ્લા 6 મહિનાથી સેક્સ રેકેટ ચાલતું હતું. અગાઉ મે 2024માં આ જગ્યા પરથી સેક્સ રેકેટ પકડાયું હતું. તે વખતે 10 મહિલાઓ પકડાઈ હતી. તે વખતે સુરૈયાનો પુત્ર શાહરૂખ શેખ અને અજય ગિરી પકડ્યા હતા. કૂટણખાનામાં પકડાયેલા આરોપીના નામો: સુરૈયા ઉર્ફે આસમા ફારૂક શેખ, ઉંમર વર્ષ 36, રહે ઇટારવા સોસાયટી, પલસાણા ચોકડી. હોટેલની સંચાલક સંજય બનવારીલાલ શર્મા, ઉંમર વર્ષ 32, રહે શ્રીનિધિ સોસાયટી, ડુંભાર ટેનામેન્ટ, પુણાગામ, મૂળ રહે સનવાલોદા, રાજસ્થાન. ગ્રાહક અલી હુસૈન નૂર મોહમ્મદ અંસારી, ઉંમર વર્ષ 24, રહે ઉલવાડી મીઠીખાડી, મૂળ રહે મદૌલી, બિહાર. ગ્રાહક સમસુલ શબીર અંસારી, ઉંમર વર્ષ 24, રહે શાંતિનગર સોસાયટી, કુડાદરા, મૂળ રહે બધેલી ગામ, ઝારખંડ. પોલીસે જાહેર કરેલા વોન્ટેડ આરોપી શાહરૂખ ફારૂક શેખ, રહે સફીના પાર્ક, ઇટારવા, પલસાણા. હોટેલની સંચાલક સુરૈયાનો દીકરો અજયગીરી મેઘનાથી, રહે કડોદરા. છોકરીઓ સપ્લાયર ગૌરાંગ કિશોર દેસાઈ, દુકાનો ભાડે આપનાર માલિક. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.